રાધે, તને કોઈ સપનું નથી આવતું? અને રાધા કહે, જ્યારથી શ્યામ ગયો ત્યારથી મારી નિદ્રા વેરણ બની. નિદ્રા આવે તો સપનું આવે, તો સપનામાં શ્યામ દેખાય ને. મને તો નિદ્રા જ નથી આવતી. સાંજ સુધી જજો, યમુનાના કિનારે બેસે તમામ ગોવાળો. આ વ્રજની વેદના હતી. કૃષ્ણ વિરહમાં નંદ બાબાની એક ગાય રોજ મૃત્યુ પામતી. એક ગાય રોજ મરી જાય. ગાય મરે એટલે વાછરું મરી જાય. બધા યમુનાના કિનારે બેસે. સાંજ સુધી વાટ જોવે. શામ ઢલી પર શ્યામ ન આવે. અને સૂર્ય અસ્ત થાય ને એટલે ગોપીઓની હારે રાધા નિરાશ થઈ અને પાછા વ્રજમાં આવે. રાત્રે રુદન કરે. ગોપીઓ રડે, ગાયો રડે, વાછરડા રડે. શામ ઢલી પર શ્યામ ન આયે, હૃદય કી પીડા કહત ન જાયે. આ પીડાનું વર્ણન કોની પાસે જઈને કરીએ? કારણ કે બધા બીમાર હતા. કોણ કોને સંભાળે? એકાદું કોઈ હાજુ હોય તો એ બીમારને સંભાળે, પણ આખું વ્રજ આજ બીમાર પડ્યું, કોણ સંભાળે? પણ જોજો સૂર્યોદય થાય ને એટલે તરત નવી આશા પ્રગટે. આજ કદાચ આવશે, આજ આવશે, આજ રથ આવશે. સાંજ પડી જાય, વાટ જોવામાં જોવામાં. ગોપીઓને ભગવાન હાથ જોડીને ઉભા રાખ્યા. હે ગોપીઓ, મને જવા દ્યો.